નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે. એ જ રીતે આજરોજ મંદિર ખાતે દિવ્ય અને ભવ્ય એવા દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ત્યાં નવચંડી યજ્ઞ તથા શક્તિ અને ભક્તિરૂપી માતાજીના ભવ્ય માંડવાનું સુંદર આયોજન કરાયું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત ભુવાજી શ્રી ખેમાભાઈ તથા શ્રી પ્રકાશભાઈ શાસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી, જ્યાં રામભાઈ ભરવાડ દ્વારા પણ આ માહિતી પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો. પહેલા તો સાહેબ આપનું નામ જણાવો. મારું નામ પૂજ્ય શ્રી ખેમાભાઈ મોમનભાઈ ભરવાડ. આ મંદિર કઈ જગ્યાએ કયા તાલુકા જિલ્લામાં? સાણંદ તાલુકાનું સોયલા ગામની અંદર આનું નિર્માણ છે. મેલડીમાં આ મંદિર મેળીમાં છે. આ મંદિર નિમિત્તે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આજે માતાજીની તિથિ છે અને નવચંડી હવનનું આયોજન રાખવામાં આવેલ છે. આ મંદિર દ્વારા બીજું શું કાર્યક્રમનું આયોજન કરવામાં? માતાજીનો નવચંડી પૂર્ણાવતી થાય પછી રાત્રે 8:30 વાગે માંડવાનું સારું આયોજન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી બીજા મંદિરને શું આ કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપવામાં છે? આ કાર્યક્રમ તરફથી સર્વે ગોપાલ સમાજનો સાથ સહકાર બહુ સારું અને માને છે. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. શાસ્ત્રી પ્રકાશભાઈ કે જાની, બિરોચનનગર નિવાસી. આ મંદિર કઈ જગ્યાએ કયા તાલુકા જિલ્લામાં? આ સાણંદ તાલુકાના સોયલા ગામની અંદર મા ભગવતી મેલડી માતાજીનું આ મંદિર છે. આ મંદિરનો શું ઇતિહાસ છે? આ મંદિરનો ઇતિહાસ એવો છે કે ભરવાડ સમાજના અગ્રણી એવા અમારા ખેમાભાઈ બુવાજી, એમના પિતાશ્રી અને એમના પરિવાર દ્વારા આ માતાજીની સુંદર સ્થાપના થયેલી છે. આ મંદિર નિમિત્તે આજે શું કાર્યક્રમ છે? આ મંદિર નિમિત્તે આજે સુંદર મજાનો આ દ્વિતીય પાઠોત્સવ યજ્ઞ છે, જેમાં ભગવતીના નવચંડી યજ્ઞ રૂપે માતાજીને આ સહપરિવાર અર્પણ કરી રહ્યા છે યજ્ઞ. આ મંદિર દ્વારા પાટોત્સવ દ્વારા બીજો શું કાર્યક્રમનું આયોજન કરવામાં? આ મંદિર દ્વારા પાઠોત્સવનું આ દ્વિતીય વર્ષ અહીંયા ઉજવણી થઈ રહ્યું છે અને એમના સમાજના અગ્રણી મકરબા નિવાસી રામભાઈ અને અન્ય ભરવાડ સમાજના સર્વે અગ્રણીઓ અહીંયા આવેલા છે. એમનું એક ફૂલહારથી સ્વાગત કરી, એમનું સાલથી સ્વાગત કરી અને સાંજે આજે માતાજીનું સુંદર એક માંડવાનું એક અહીંયા સુંદર આયોજન કરેલું છે પૂજ્ય ભુવાજી દ્વારા. આ કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપવામાં આવે છે? આ કાર્યક્રમ થકી એક જ ભુવાજી શ્રીનો મેસેજ છે એમના વતી હું અહીંયા કહી રહ્યો છું કે આપણો જે ગોપાલક સમાજ છે એમનું મા ભગવતી ખૂબ જ કલ્યાણ કરે અને આવા પુણ્યકર્મ ભરવાડ સમાજ અવિરત કરતા રહે. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. રામભાઈ ભુલાભાઈ ભરવાડ, મકરબા ગામ. મંદિરનો શું ઇતિહાસ છે? મંદિરનો અમે આખો સમાજ આ ખેમભાઈ ભુવાજીને માનીએ છીએ, પુષ્કળ રીતે માનીએ છીએ. માતાજીમાં પણ એટલી શ્રદ્ધા ધરાવીએ છીએ અને સમાજના કોઈપણ વ્યક્તિના ધાર્યા કામો થાય છે એટલે બધાની શ્રદ્ધા માતાજી અને વત્તા ભુવાજી બંને ઉપર છે, જબરદસ્ત રીતે છે. આ કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપવામાં આવે છે? માતાજીમાં શ્રદ્ધા વધારવી અને માતાજીનું થાય એટલું પૂજન કરવું અને સમાજને આગળ લઈ જવાનું કામગીરી કરવી. ખેમભાઈ માતાજીનું તો કામ કરે, સાથે સાથે સમાજનું પણ એટલું જ કામ કરે કે સમાજમાં જાગૃતિ આવે, સમાજ સારી રીતે વિકાસ પામે, એ પણ એમનો પ્રયત્ન ખૂબ રહે છે.